નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 અને આંકડાશાસ્ત્ર વિષય અને એનું ચેપ્ટર નંબર 2 બરાબર માહિતીનું વર્ગીકરણ એનું આપણે સ્વાધ્યાય 2.1 અને દાખલા નંબર 1 વિશે ચર્ચા કરવાના છે. તો દાખલા નંબર 1 ની અંદર આપણને શું કીધું છે કે એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓમાં કુલ 855 છોકરા હતા. એટલે કે ટોટલ આખી કોલેજની અંદર કેટલા વિદ્યાર્થીઓ હતા? ટોટલ 1400. એમાંથી આપણને શું કીધું છે? ટોટલ છોકરાઓની સંખ્યા કેટલી હતી? કુલ 855. તો છોકરાઓના ખાનામાં શું લખવાનું? 855. 1400 માંથી 855 બાદ કરો. 1400 માંથી આપણે શું કરશું? 855 બાદ કરશું. એટલે કેટલા મળશે? 545. શું મળશે? છોકરીઓની સંખ્યા. હવે આપણને શું કીધું છે? તમને એમ કીધું છે કે 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા અને દ્વિતીય વર્ષમાં છોકરા અને છોકરીઓની સંખ્યા શું હતી? સમાન હતી. તો છોકરાઓ 225 હતા અને છોકરીઓ પણ કેટલી થાય? 225. ટોટલ કેટલી થાય? કેટલી થશે? 450 થશે ને? હવે આપણને એમ કીધું છે કે પ્રથમ વર્ષમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા હતા? 550 વિદ્યાર્થીઓ પૈકી છોકરા અને એટલે કે ટોટલ પ્રથમ વર્ષની અંદર કેટલા હતા? 550 છોકરા અને છોકરીઓ બંનેની સંખ્યા કીધું છે. તો છોકરા અને છોકરીઓનું પ્રમાણ શું કીધું છે આપણને? 3:2 હતું. તો અહીંયા માની લેવાનું કે ધારો કે છોકરાઓની સંખ્યા કે છોકરીઓની સંખ્યા, અહીંયા તમને છોકરાઓની સંખ્યા લેવાની. છોકરાઓની સંખ્યા બરાબર આપણે શું લઈશું? કેટલા ટોટલ કીધા છે? 550. એનું પ્રમાણ શું આપેલું છે? છોકરાઓનું પ્રમાણ કેટલું આપેલું છે ભાઈ? 3. તો ગુણ્યા 3 કરો અને ભાગ્યા કેટલા કરશો? 5. કેટલા આવે છે? 550 ગુણ્યા 3 ભાગ્યા 5 એટલે કેટલા આવશે? 330. આ શું મળ્યું આપણને? છોકરાઓની સંખ્યા. તો છોકરાઓના ખાનામાં કેટલા લખી નાખશું? 330. તો 550 માંથી 330 બાદ કરશો એટલે આપણને શું મળશે? છોકરીઓની સંખ્યા. તો 550 માઇનસ 330 એટલે કેટલા મળશે? 220. આપણને શું મળી? છોકરીઓની સંખ્યા. નો ખબર પડી હોય તો બીજી વાર સમજાવી દઉં છું. અહીંયા આપણને છોકરા અને છોકરીઓનું પ્રમાણ શું આપેલું છે? 3:2. એમાં છોકરાઓની સંખ્યા આપણને કેટલી કીધી છે? કે 3 ના પ્રમાણમાં. ટોટલ સંખ્યા કેટલી આપેલી છે? પ્રથમ વર્ષની અંદર 550. તો શું કરવાનું? 550 ગુણ્યા 3 ભાગ્યા એટલે કે 2 નો પ્રમાણનો સરવાળો એટલે કે 3 વત્તા 2 કરો એટલે કેટલા થાય? 5. એટલે ભાગ્યા કેટલા કરવાના? 5. આ જ રીતના જો તમારે છોકરીઓની સંખ્યા મેળવવી તો 550 ગુણ્યા 2 ભાગ્યા કેટલા કરવાના? 5. એટલે તમને કેટલા મળશે? 220. પણ ડાયરેક્ટ અહીંથી કરી નાખવાનું. આ રકમ મળી ગઈ તો તમારે 550 ની કુલ સંખ્યા છે એમાંથી 330 શું કરી નાખવાના? બાદ કરી નાખવાના. હવે જ્યારે તૃતીય વર્ષમાં શું કીધું છે આપણને? કે છોકરાઓની સંખ્યા કરતા છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 3 ગણી હતી. હવે અહીંયા ધારવાનું કઈ વસ્તુ? કે જેના કરતા 3 ગણી કીધી હોય ને, કોના કરતા 3 ગણી કીધી છે અહીંયા આપણને? કે છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતા. તો અહીંયા ધારો કે છોકરીઓની સંખ્યા ધારવાની. ધારો કે છોકરીઓની સંખ્યા બરાબર શું ધારશું આપણે? x. ત્યારે છોકરાઓની સંખ્યા કેટલી હતી? એમના કરતા 3 ગણી. તો તેથી શું થશે? છોકરાઓની સંખ્યા કેટલી થશે? 3x થશે. આનો ટોટલ મારો આ બંનેનો ટોટલ આમાં 1400 માંથી બાદ કરો કેટલા આવે છે? 550 પ્લસ 450 કરશો એટલે કેટલા મળશે આપણને? 1000 મળશે. 1000 માં આપણે 1400 માંથી 1000 બાદ કરશું એટલે કેટલા મળશે? ટોટલ 400 સંખ્યા મળશે. એટલે અહીંયા આપણે મારી દેવાનું ટોટલ કે x વત્તા 3x બરાબર કેટલા લખવાના? 400. ટોટલ સંખ્યા તૃતીય વર્ષમાં કેટલી થઈ? 400. હવે એમાં આપણને કીધું કે છોકરીઓની સંખ્યા કરતા છોકરીઓની સંખ્યા કરતા કેટલી ગણી હતી? 3 ગણી. તો આ બંનેનો સરવાળો કેટલા થાય? 4x બરાબર કેટલા મળશે આપણને? 400. તો x બરાબર કેટલા મળશે? 400 ભાગ્યા કેટલા કરશું આપણે? 4 કરશું તો કેટલા આવશે? 100 આયા. તો આ મળ્યું આપણને શું? x બરાબર શું ધારેલું હતું આપણે? છોકરીઓની સંખ્યા. તો છોકરીઓના ખાનામાં કેટલા લખી નાખવાના? શું અને કેટલા લખી નાખવાના? 300. એટલે કેટલા મળશે?
400 આ બધાનો ટોટલ મારો તો 1400 થાય છે જુઓ તો 1400 થઈ જાય છે આ બધાનો ટોટલ મારતા 545 મળે છે પછી આ બધાનો ટોટલ મારતા આપણને 855 મળવા જોઈએ તો આપણો દાખલો સાચો નકર ખોટો ઓકે વિદ્યાર્થી મિત્રો જો આની અંદર તમને નો ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટ ની અંદર જણાવી શકો છો હવે જોઈએ દાખલા નંબર 2 તો દાખલા નંબર 2 ની આપણે ઉપર ચર્ચા કરીએ ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે જોશું દાખલા નંબર 2 એની અંદર આપણને કીધું છે કે એક ઓફિસમાં કુલ 1600 કર્મચારી નોકરી કરે છે તો ટોટલ આપણને કેટલા કર્મચારી કીધા છે 1600 તો કુલના ખાનામાં લખી નાખવાના કે એ ટોટલ એ કંપનીની અંદર કેટલા કર્મચારીઓ કામ કરે છે 1600 હવે એની અંદર આપણને એમ કીધું છે કે આ કર્મચારીઓ પૈકી પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતા કુલ સંખ્યાના કેટલા કીધા છે 15% જેટલી વધુ છે તો આની અંદર તમને કુલ સંખ્યા કેટલી આપેલી 1600 તો પહેલા આપણે ધારવું પડશે મેં તમને આની પહેલા મેં કીધું કે કોના કરતા વધુ કીધું છે એ સંખ્યાને આપણે શું કરવાનું ધારવાનું તો અહીંયા આપણને શું કીધું છે કે પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતા એટલે કે પુરુષોની સંખ્યા શું છે વધારે છે બરાબર તો ધારો કે સ્ત્રીની સંખ્યા શું થશે x હવે આપણને પુરુષોની સંખ્યા શું કીધું એના કરતા કેટલી કીધી છે કુલ સંખ્યાના કેટલા ટકા કીધું છે 15% તેથી આપણે પુરુષની સંખ્યા કેટલી થશે અહીંયા આપણે પુરુષોની સંખ્યા કેટલી કરશું તો કુલ સંખ્યા કેટલી થાય પેલા 1600 ના 15% કરશું આપણે તો 1600 ના 15% કરશું તો કેટલા મળશે આપણને 240 એટલે કે x વત્તા કેટલા કરવાના 240 કારણ કે આપણને સ્ત્રીઓની સંખ્યા કરતા પુરુષોની સંખ્યા કેટલી છે 15% વધુ છે કુલ સંખ્યાના તો કુલ સંખ્યા કેટલી છે 1600 એના કેટલા ટકા કરવાના 15% અને સ્ત્રીઓ કરતા વધુ કીધું છે 240 વધારે છે તો હવે આપણે મેળવશું x વત્તા શું થશે x વત્તા 240 બરાબર કેટલા થશે 1600 બરાબર હવે તમારે આ બંનેનો સરવાળો કરશો એટલે શું થશે 2x વત્તા કેટલા થશે 240 બરાબર શું થશે 1600 હવે આ ઓલી બાજુ જાય એટલે શું થઈ જશે માઈનસ એટલે 2x બરાબર શું થશે 1600 માઈનસ 240 એટલે 2x બરાબર આપણને મળશે 1600 માંથી આપણે 240 બાદ કરશું એટલે આપણને મળશે 1360 તો x બરાબર આપણે શું કરશું 1360 ભાગ્યા કેટલા કરશું 2 તો કેટલા મળશે આપણને 680 આ શું મળ્યું આપણને શું ધારેલું છે x બરાબર સ્ત્રીઓની સંખ્યા તો સ્ત્રીઓની સંખ્યા કેટલી મળી આપણને 680 તો સ્ત્રીનું ખાનું દેખાય ત્યાં કેટલા લખી નાખવાના આપણે 680 તો પુરુષોની સંખ્યા મળી જશે અહીંયા આપણે પરિણીત લખશું અને અહીંયા શું લખશું અપરિણીત અને અહીંયા લખશું આપણે કુલ એટલા માટે અહીંયા ટોટલ 1600 માંથી સ્ત્રીઓની સંખ્યા કેટલી મળી આપણને 680 હવે એમાં આપણને 1600 માંથી આપણે 680 બાદ કરશું નો ખબર પડે તો અહીંયા તમે મૂકી શકો છો સમજાય છે તો કેટલા મળશે આપણને 1600 માઈનસ 680 એટલે કેટલા મળશે 920 આ શું મળી આપણને પુરુષોની સંખ્યા હવે બીજું આપણને એમ કીધું છે કે અપરિણીત કર્મચારીઓની સંખ્યા પરિણીત કર્મચારીઓની સંખ્યા કરતા 800 ઓછી છે હવે કોના કરતા ઓછું કીધું છે તમને ખબર હોવી જોઈએ જો અહીંયા બીજી વાર રિપીટ કરું છું કે અપરિણીત કર્મચારીઓની સંખ્યા પરિણીત કર્મચારીઓની સંખ્યા કરતા ઓછી છે એટલે કે અપરિણીત કર્મચારીઓની સંખ્યા કેવી છે ઓછી છે પરિણીત કરતા કેવી છે ઓછી છે તો ધારો કે પરિણીત કર્મચારીઓની સંખ્યા બરાબર શું લખશું આપણે અહીંયા ધારો કે પરિણીત કર્મચારી સંખ્યા બરાબર શું લઈશું આપણે x થાય હવે અપરિણીત કર્મચારીઓની કેટલી ઓછી કીધી છે પરિણીત કરતા કેટલી ઓછી છે 800 તો અહીંયા આપણે શું લખશું તેથી અપરિણીત કર્મચારીઓની સંખ્યા કેવી થશે 800 ઓછી કીધી એટલે x માઈનસ શું થશે 800 હવે આ બધી કેમાંથી આવી 1600 માંથી
તો અહીંયા એ જ વસ્તુ કરવાની છે કે x વત્તા x માઇનસ શું કરવાનું 800 બરાબર કેટલા લખવાના 1600 સમજાણું આ બંનેનો સરવાળો એટલે કેટલા થશે 2x 800 ઓલી બાજુ જાય એટલે કેવા થઈ જાય પ્લસ એટલે 1600 પ્લસ 800 એટલે કેટલા મળશે 2x બરાબર આપણને 2400 મળશે તો x બરાબર આપણને કેટલા મળશે 2400 ભાગ્યા કેટલા કરશું આપણે 2 તો કેટલા મળશે આપણને 1200 મળશે આ શું મળ્યું આપણને પરિણીત કર્મચારીઓની સંખ્યા તો પરિણીત ક્યાં છે અહીંયા કુલના ખાનામાં કેટલા લખી નાખવાના 1200 તો અપરિણીતની કર્મચારીઓની સંખ્યા કેટલી હશે અહીંયા આપણે જે મળી પરિણીતની મળી તો અપરિણીત કેટલા હશે 1200 માંથી તમે 800 બાદ કરી નાખો તો પણ કેટલા મળશે અહીંયા 400 અને નો ખબર પડે તો 1600 માંથી 1200 બાદ કરી નાખવાના સમજાણું એટલે કેટલા મળશે અહીંયા 400 હવે આપણે આગળની શું કીધી છે રકમ તો જોઈ લઈએ હવે અહીંયા આપણને એમ કીધું કે અપરિણીત સ્ત્રીઓની સંખ્યા 195 હતી તો અપરિણીત સ્ત્રીઓની સંખ્યા કેટલી કીધું હતું આપણને ટોટલ જે સ્ત્રીઓ છે એમાંથી અપરિણીત કેટલી હતી 195 સમજાણું હવે આપણે બીજા ખાના એમને ભરવાના છે બીજી કોઈ જ માહિતી આપેલી નથી આટલી જ માહિતી આપણને આપેલી છે તો હવે જોઈએ આપણે જો 680 માંથી 195 બાદ કરો એટલે અહીંયા પરિણીત સ્ત્રીઓની સંખ્યા મળી જશે ટોટલ સ્ત્રીઓ કેટલી છે 680 તેમાંથી અપરિણીત કેટલી છે 195 તો 680 માંથી 195 બાદ કરો કેટલા આવશે 680 માઇનસ 195 એટલે કેટલા મળશે 485 બરાબર હવે અહીંયા 400 માંથી 195 સ્ત્રી કેવી છે અપરિણીત છે તો બાકીના શું હોય પુરુષ હોય કારણ કે કુલ અપરિણીત કેટલા છે 400 એમાં સ્ત્રીઓ અપરિણીત કેટલી છે 195 તો પુરુષ કેટલા હશે અપરિણીત આપણને મળી જશે તો 400 માઇનસ 195 એટલે 205 એ પુરુષ શું હશે અપરિણીત હશે હવે 1200 માંથી આપણે કેટલા બાદ કરશું 485 કારણ કે અહીંયા ટોટલ 1200 જણા છે એમાં સ્ત્રીઓ પરિણીત કેટલી છે 485 તો બાકીના પુરુષ પણ કેટલા પરિણીત હશે કારણ કે ટોટલ સંખ્યા પરિણીતની કેટલી આપેલી છે 1200 એમાં પરિણીત સ્ત્રીઓની સંખ્યા આપેલી 485 તો બાકીના શું હોય પુરુષ તો 1200 માંથી આપણે શું કરશું 485 બાદ કરશું એટલે આપણને મળશે 715 હવે આ દાખલો સાચો છે ખોટો ખબર કઈ રીતે પડે બધાનો ટોટલ કેટલો થઈ જવો જોઈએ 920 અને આનો ટોટલ આપણે મારતા કેટલો થઈ જવો જોઈએ 680 ને આ બંનેનો ટોટલ કેટલો થઈ જવો જોઈએ 1600 અને આનો પણ ટોટલ કેટલો થઈ જવો 1600 તો તમારો દાખલો સાચો ઓકે વિદ્યાર્થી મિત્રો જો આની અંદર તમને નો ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો હવે આપણે દાખલા નંબર 3 વિશે ચર્ચા કરીએ તો દાખલા નંબર 3 ની અંદર તો આપણને કોષ્ટક જ આપેલું છે બીજું કઈ આપેલું નથી તમે તમારી રીતના બનાવી નાખજો હવે દાખલા નંબર 4 વિશે ચર્ચા કરીએ ચોથા દાખલાની અંદર કીધું છે કે એક ફેક્ટરીમાં કામ કરતી કુલ 1850 સ્ત્રીઓમાંથી 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી હતી ટોટલ આપણને સ્ત્રીઓ કેટલી આપેલી છે 1850 એમાં મજૂર વિસ્તારમાં કેટલી રહેતી હતી 549 હવે એને આપણને આગળ શું કીધું કે મજૂર વિસ્તારમાં રહેતી પરિણીત સ્ત્રીઓમાં 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો એટલે કે મજૂર વિસ્તારમાં રહેતી એમાં 250 ને શું હતો નોકરીનો અનુભવ હતો અને 93 સ્ત્રીઓ શું હતી બિન અનુભવી તો બિન અનુભવીની અંદર નાખી દેવાની અને બધી કેવી કીધી છે આપણને પરિણીત કીધી છે બરાબર હવે જ્યારે અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ માટે આ અંક અનુક્રમે એટલે કે અન્ય વિસ્તારની અંદર જે આપણને કીધું છે એની અંદર આ ક્રમ કેવો કીધો છે કે પરિણીત આપણને 87 કીધી છે અને અપરિણીત કેટલી કીધી છે આપણને 400 સોરી પરિણીત જ પણ એ કેવી છે અનુભવી અને બિન અનુભવી અન્ય વિસ્તારની અંદર હવે નોકરીનો અનુભવ ન હોય તેવી ટોટલ સ્ત્રીઓ કેટલી છે 1336 એટલે કે આપણને નોકરીનો અનુભવ ના હોય એવી ટોટલ આપણને 1336 સ્ત્રીઓની સંખ્યા આપી દીધી છે જેમાંથી એટલે કે 1336 માંથી આપણને શું કીધું છે 136 એમાંથી આવે છે મજૂર વિસ્તારમાં રહેતી હતી તો મજૂર વિસ્તારમાં કેટલી રહેતી હતી 136 બરાબર હવે એમાં શું કીધું છે આપણને કુલ સ્ત્રીઓમાંથી
1020 સ્ત્રીઓ શું હતી? અપરિણિત હતી. એટલે કે ટોટલ 1850 હતી, એમાંથી અપરિણિત કેટલી હતી? 1020. બીજું આપણને શું કીધું છે કે તેમાંથી નોકરીનો અનુભવ એટલે કે 1020 માં નોકરીનો અનુભવ વાળી સ્ત્રીઓની સંખ્યા મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તારમાં કેટલી હતી? 163 અને 14. એટલે કે નોકરીનો અનુભવ વાળી કેટલી છે ટોટલ? મજૂર વિસ્તારમાં આપણને કીધું છે 163 અને 14. પણ એ કેવી કીધી છે આપણને? અપરિણિત કીધી છે કે પરિણિત? અપરિણિત. એટલે અહીંયા આપણને મજૂર વિસ્તારમાં કેટલી કીધી છે? 163 અને અન્ય વિસ્તારમાં કેટલી કીધી છે? 14. હવે આ માહિતીને આપણે જોઈએ. $1850 માંથી આપણે 1020 બાદ કરીએ એટલે કેટલા મળશે આપણને? 830. હવે 1850 માંથી કેટલા બાદ કરશું આપણે? 549. તો 1850 માઇનસ 549 એટલે કે કેટલા મળશે અહીંયા? 1301. બીજું આ બંનેનો ટોટલ મારશું એટલે કેટલા મળશે આપણને? 87 પ્લસ 14 એટલે કેટલા મળશે? 101. આ બંનેનો ટોટલ મારશું એટલે કે 250 પ્લસ 163 એટલે કેટલા મળશે? 413. હવે તમે 1301 માંથી આપણે કુલ કેટલા આપેલા છે? 101 બાદ કરશો એટલે આપણને આની સંખ્યા મળી જશે. એટલે અહીંયા કેટલા મળશે? 1301 માંથી આપણે બાદ કરશું 101 એટલે કેટલા મળશે? અહીંયા 1200. પછી અહીંયા 549 આપેલા, એમાં 136 બાદ કરશું. એક જ 136 માંથી 93 બાદ કરશું આપણે. 136 માઇનસ 93 એટલે કેટલા મળશે? અહીંયા 43. અને આપણે અહીંયા કેટલા આવશે? 1200 માંથી આપણે 400 બાદ કરશું એટલે કેટલા આવશે? અહીંયા 800. બરાબર. હવે આપણે આનો શું કરશું? સરવાળો. એટલે કે અહીંયા 250 પ્લસ કેટલા કરશું આપણે? 93 એટલે કેટલા આવશે? અહીંયા 250 પ્લસ 93 કરશું એટલે આપણને અહીંયા મળશે 343. હવે 163 પ્લસ કેટલા કરશું આપણે? 43. 163 પ્લસ 43 એટલે કેટલા મળશે? અહીંયા 206. હવે 87 પ્લસ કેટલા કરશું આપણે? 400 એટલે કેટલા મળશે આપણને? 487. અને અહીંયા 1400 પ્લસ કેટલા કરશું આપણે? સોરી 14 પ્લસ કેટલા કરશું? 800 એટલે અહીંયા કેટલા મળશે આપણે? 814. હવે આ બધાનો શું કરશું આપણે? ટોટલ. એટલે કે 250 પ્લસ 87 એટલે કેટલા મળશે આપણને? 337. અને અહીંયા 163 પ્લસ 14 એટલે કેટલા મળશે આપણને? 177. અને આનો ટોટલ મારશું આપણે 177 પ્લસ 337 એટલે 514, 493, 843. આ બંનેનું ટોટલ મારતા 1336 આવી જવા જોઈએ તો આપણો દાખલો સાચો થાય. 493 પ્લસ 843 1336. ઓકે, આ હતો આપણો દાખલા નંબર 4. હવે જોઈએ દાખલા નંબર 5. જો આની અંદર તમને નો ખબર પડી હોય તો નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. અહીંયા આપણને એમ કીધું છે કે એક ખાનગી કંપનીમાં વર્ષ 2011 ના વર્ષમાં 1250 કેળવાયેલા, એટલે ટોટલ આપણને કુલ કેટલા આપેલા? 1250 કેળવાયેલા કીધું છે અને બિન કેળવાયેલા કેટલા કીધું છે? 400. તો આ બંનેનો ટોટલ મારશું એટલે આપણને ટોટલ કેટલા મળશે? 1650. રેડી. હવે આપણને બીજું શું કીધું છે કે 200 સ્ત્રી કારીગર, એટલે કે ટોટલ આપણને સ્ત્રીઓ કેટલી આપેલી છે? 200 સ્ત્રી. એમાંથી આપણને શું કીધું છે? તેમાંથી 140 બિન કેળવાયેલી, એટલે ટોટલ સ્ત્રીઓની સંખ્યા કેટલી આપેલી છે? 220. આમાંથી બિન કેળવાયેલી કેટલી છે? 140. તો આપણને બીજું આગળ કઈ આપેલું નથી. 220 માંથી 140 બાદ કરો તો આપણને કેળવાયેલી કેટલી મળશે? એલસીનો ઉપયોગ. ચલો 220 માંથી 140 બાદ કરશું આપણે એટલે કેટલા મળશે? 80 કેવી હતી? કેળવાયેલી. હવે ટોટલ આપણને અહીંયા 1250 માંથી 80 બાદ કરશું એટલે આપણને પુરુષો કેટલા મળશે? 1250 માઇનસ
80 એટલે કેટલા મળશે 1170. હવે 400 માંથી 140 બાદ કરો એટલે કેટલા મળશે 260. હવે તમે આ બંનેનો સરવાળો કરો એટલે આપણને 1650. હવે અહીંયા કેટલા આપેલા પુરુષો 1170 અને પ્લસ કેટલા કરવાના 260 એટલે કેટલા મળશે આપણને 1170 પ્લસ 260 એટલે કેટલા મળશે અહીંયા 1430. આ બંનેનો ટોટલ મારતા 1650 થઈ જવા જોઈએ. તો 220 એટલે કેટલા થઈ ગયા 1650. આ હતું આપણું વર્ષ 2011 નું. હવે જોઈએ વર્ષ આપણે 2012. વર્ષ 2012 ની અંદર આપણને કીધું છે કે કેળવાયેલા કારીગરોની સંખ્યા 1475 થઈ. 1475 આપણને કેળવાયેલા કીધું છે. તો અહીંયા આપણને 1200 માંથી કેટલી થઈ જાય કેળવાયેલા 1475. બીજું આપણને શું કીધું છે કે જેમાં 1300 શું હતા પુરુષો હતા. તો પુરુષોની સંખ્યા કેટલી કીધી છે કે આ 1475 માં તો 1300 શું હતા ખાલી પુરુષ હતા. પછી આપણને શું કીધું છે 250 બિન કેળવાયેલા કારીગરો એટલે કે ટોટલ આપણને કેટલા આપેલા છે 250 બિન કેળવાયેલા છે. કેળવાયેલા કારીગરોમાં પુરુષોની સંખ્યા કેટલી હતી 200. તો હવે આપણે 2013 નું આપેલું છે તો જોઈએ. હવે આપણે ટોટલ આપણને કેટલા આપેલા છે 1475 માંથી આપણે 1300 બાદ કરશું એટલે કેટલા મળશે આપણને 175. હવે 250 માંથી આપણે 200 બાદ કરશું એટલે કેટલા મળશે 50. આ બંનેનો ટોટલ મારશું એટલે અહીંયા કુલ આપણને કેટલા મળશે 1475 પ્લસ 250 એટલે કેટલા મળશે અહીંયા 1725. રેડી. હવે આ પુરુષોનો અને આ પુરુષોનો ટોટલ મારશું એટલે અહીંયા કેટલા મળશે આપણને 1500. આ સ્ત્રી કેળવાયેલી સ્ત્રી અને બિન કેળવાયેલી સ્ત્રીનો ટોટલ મારશું એટલે કેટલા થશે 225 થાય ને. હવે જોઈએ આપણે વર્ષ 2013. તો વર્ષ 2013 ની અંદર શું કીધું છે કે 1700 કેળવાયેલા ટોટલ આપણને કેળવાયેલા કેટલા કીધા છે 1700. હવે એની અંદર આપણને શું કીધું એ બીજું અને બિન કેળવાયેલા કારીગરો કેટલા હતા ખાલી 50. હવે એની અંદર આપણને એમ કીધું છે કે કુલ કારીગરોમાંથી 250 સ્ત્રીઓ હતી. ટોટલ કારીગરો કેટલા થાય છે કુલ કારીગરો એટલે કેટલા થાય એનો સરવાળો કરશું એટલે કેટલા થશે 1750. હવે એમાંથી આપણને એમ કીધું છે કે કુલ કારીગરોમાંથી 250 શું હતી સ્ત્રી એટલે કે 250 સ્ત્રીઓ હતી. અને બીજું શું કીધું છે આપણને કે તેમાંથી 240 શું હતી કેળવાયેલી હતી એટલે કે અહીંયા 240 શું હતી કેળવાયેલી હતી. બાકી બધી શું હતી બિન કેળવાયેલી હતી. તો હવે આપણને એના પછી આપણને 2014 નું આપેલું 2014 નું આપણે પછી કરીએ પહેલા જોઈ લઈએ. તો હવે આપણે જોઈએ 1750 માંથી આપણે 250 બાદ કરીએ એટલે કેટલા મળશે આપણને 1500 મળશે. હવે આપણે શું કરશું અહીંયા આપણને 1700 આપેલા એમાંથી 240 આપણે શું કરશું બાદ કરશું. તો 1700 માઇનસ 240 એટલે કેટલા મળશે આપણને 1460. હવે ટોટલ આપણને કેટલી અહીંયા સ્ત્રીઓ આપણને બિન કેળવાયેલા આપેલા હતા 50. એમાંથી આપણને કુલ સ્ત્રીઓ કેટલી હતી 250. એમાંથી કેળવાયેલી કેટલી હતી 240. તો બિન કેળવાયેલી કેટલી મળે આપણને અહીંયા 10. તો પુરુષોની સંખ્યા કેટલી મળશે અહીંયા 40. તો આ હતું આપણું 2013. હવે જોઈએ 2014. હવે 2014 ની અંદર આપણને કીધું હોય કે કુલ કેટલા કારીગરો કીધા છે 2000 કારીગરો હતા. એટલે કુલ ટોટલ આપણને અહીંયા કેટલા આપી દીધા છે 2000 કારીગરો. એમાંથી આપણને જેમાંથી શું કીધું 2% બિન કેળવાયેલા. તો તમે 2000 ના 2% કરશો એટલે કેટલા મળશે કેલ્શિયમ આપણે જોઈએ કે 2000 ના આપણે શું કરશું 2% એટલે 40 મળશે આપણને. શું કીધું છે બિન કેળવાયેલા. તો આપણને 40 શું કીધા છે બિન કેળવાયેલા. તો બાકીના શું હોય કેળવાયેલા. તો 2000 માંથી તમારે શું કરવાનું છે આ 40 બાદ કરશો તો અહીંયા કેટલા આવશે 1960 જે કેળવાયેલા હતા. હવે આપણને શું કીધું છે બીજું કે કુલ કારીગરોમાં શું કીધું છે 300 સ્ત્રીઓ હતી. ટોટલ કારીગરોની અંદર 300 શું હતી સ્ત્રી હતી.
હવે એની અંદર આપણને એમ કીધું છે કે જેમાં 10 તો શું હતી? બિન કેળવાયેલી. એટલે કે આ 300 માંથી આપણને 10 તો શું કીધું છે? બિન કેળવાયેલી હતી. એનો મીનિંગ કે બાકીની શું હતી? કેળવાયેલી. તો હવે જોઈએ આપણે. હવે તમને અહીંયા 300 સ્ત્રીઓ આપેલી છે, એમાંથી કેળવાયેલી કેટલી છે? 10. તો બાકીની 90 બધી કેવી હોય છે? સોરી, 10 આપણને બિન કેળવાયેલી, તો બાકીની કેવી હશે? કેળવાયેલી. એટલે કેટલી મળશે આપણને? 290. હવે તમારે શું કરવાનું છે? 40 માંથી 10 બાદ કરશો એટલે પુરુષોની સંખ્યા બિન કેળવાયેલા કેટલા મળશે? 30. હવે અહીંયા 1960 માંથી આપણે 290 બાદ કરશું એટલે અહીંયા કેટલા મળશે? 1670. બરાબર. હવે આપણે આ બધાનો શું કરશું? હજી અહીંયા બાકી છે, તો આપણે 2000 માંથી 300 બાદ કરશું એટલે અહીંયા કેટલા આવશે? 1700. હવે આ બધાનો આપણે શું મારશું? ટોટલ. તો 1170 પ્લસ 1300 પ્લસ 1460 પ્લસ 1670 એટલે કેટલા મળશે? 5600. હવે 80 પ્લસ 175 પ્લસ 240 પ્લસ 290 એટલે કેટલા થયા? 785. હવે આ બધાનો ટોટલ 5600 પ્લસ 785 એટલે કેટલા થશે? 6385. હવે 260 પ્લસ 200 પ્લસ 40 પ્લસ 30 એટલે કેટલા પણ મળશે આપણને? 530. હવે સ્ત્રીનો ટોટલ મારશું આપણે 140 પ્લસ 50 પ્લસ 10 પ્લસ 10 એટલે 210. આ બંનેનો ટોટલ 530 પ્લસ 210 એટલે કેટલા મળશે? 740. હવે પુરુષોનો આપણે ટોટલ મારશું 1430 પ્લસ 1500 પ્લસ 1500 પ્લસ 1700 એટલે કેટલા મળશે? 6130. 220 પ્લસ 225 પ્લસ 250 પ્લસ 300 એટલે કેટલા મળશે? 995. આ બંનેનો ટોટલ મારશું આપણે અહીંયા એટલે આપણને ટોટલ સંખ્યા કેટલી મળશે? 7125. આનો ટોટલ મારી ચેક કરી લેવાનો કેટલી થઈ જાય છે? 1650 પ્લસ 1725 પ્લસ 1750 પ્લસ 2000 એટલે 7125. આ તો આપણો દાખલા નંબર 5. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આની અંદર તમને નો ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. અને જે વિદ્યાર્થીઓ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.